હેલો મિત્રો, હું છું દરજા બાવસન જય મા મોગલ ઓફિસર અડકલમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે સ્વયં શિક્ષક દિન છે અને ત્યાંની આપણે સીતાપર ગામની આપણે મુલાકાત લેવાની છે. તો ચાલો મિત્રો, વિડીયોમાં બનાવી રહીજો અને આપણે જોઈએ છીએ કે કોણ કેવી રીતે ભણાવે છે. કે સ્વયં શિક્ષક દિન એટલે કે ત્યાંના જે વિદ્યાર્થીઓ હોય તે ભણાવે છે. તો ચાલો આપણે જોઈએ અને વિડીયોમાં તમે બનાવ્યા. જો આ સીતાપર સ્કૂલ છે અને જોઈશું કે આપણે કોણ કોણ ભણાવે છે અને કેવી રીતે ભણાવે. અને જો કે આ બધા સ્વયં શિક્ષક દિન છે એટલે બધા એનું પોતપોતાનું ફરજ નિભાવે છે. અને ચાલો તો આપણે જોઈએ કોણ કેવી રીતે ભણાવે છે. તો વિડીયોમાં બન્યા રહીજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. તો જોઈશું આપણે હવે કોણ કેટલું ભણાવે છે અને કેવી રીતે ભણાવે છે. તો શું નહીં રહેવાનું. તો જો કે આ નવા મેડમ આવ્યા છે અને જો કેવી રીતે ભણાવે છે તો ચાલો આપણે જોઈએ છીએ. તો ચાલો આપણે હવે બીજી સ્કૂલમાં આપણે મુલાકાત લેવી છીએ અને ત્યાંના મેડમ શું ભણાવે છે તો ચાલો આપણે જોઈએ. તો મિત્રો, આપણે જો 7મા ધોરણમાં આવ્યા છીએ અને જો આ મેડમ ભણાવે છે ચાલો આપણે જોઈએ છે શું ભણાવે. અને 7મું ધોરણ છે. જો તેની એલઈડી છે અને 7મું ધોરણ છે. અને આ સ્વયં શિક્ષણ દિન છે એટલે નાના નાના ભૂલકાઓ એની રીતે એની મહેનત કરી રહ્યા છે. વિડીયોમાં બન્યા રહીજો. સ્ક્રીન છે ને જો આ 4થા અને ધોરણવાળાને ભણાવે છે. જોઈ રહ્યા છો તમે મિત્રો. કારણ કે સીતાપરની ગામની અંદર જોકે ટચવાળી ડિસ્પ્લે આવી ગઈ છે ને જો આ દાખલા ભણાવી રહ્યા છે. કારણ કે નાના નાના ભૂલકાઓ છે પોતે એની હાઈટ નીચી હોવાના કારણે જો કે આપણે બેન્ચને એવું મેકવું પડ્યું છે. અને જો બાદબાકીના દાખલા ભણાવે છે. જો આ પોતે પટ્ટાવાળા ભાઈ બન્યા છે. વિવેકભાઈ પોતે પટ્ટાવાળા બન્યા છે. ચાલો તો કે ચાલો તો મિત્રો, જો આ 6ઠું ધોરણ છે અને ત્યાંના સાહેબ જો આ ભણાવે છે. જો કે આપણે બધી સ્કૂલમાં ટચ સ્ક્રીન તો હશે જ તે. અને જો આ 6ઠા ધોરણના એના કોમ્પ્યુટરો. જોકે હું પણ અહીંયા ભણીને આ સીતાપર ગામની સ્કૂલમાં જ હું મોટો થયો છું અને મને પણ ગર્વ છે કે હું પણ એક સ્વયં શિક્ષક બન્યો હતો. અત્યારે હાલમાં નાના નાના ભૂલકા ભણી રહ્યા છે અને જો આ 6ઠા ધોરણનું ગૌરવ. અને જો અમારા ઋષિબેન કાંક રેખી શું લખે છે જોઈ છીએ આપણે. તો કે એને સાહેબ બનવાનું ઘણી ખુશી હતી પણ એને એવું કહેવામાં આવ્યું હતું કે એને લખતા વાંચતા નથી આવડતું એટલે એ ન બની શકી. કાંઈ નહીં, આપણે જોઈ છીએ એને વાંચતા લખતા આવડે છે કે નથી આવડતું એ પણ આપણે પૂછ્યું કે જે કે આના મેડમ હશે એ આપણે એને પૂછ્યું. રેડી. તો મિત્રો, જો આપણે બીજા ધોરણવાળાને આવ્યા છીએ અને જો આ બેન ખુદ
આજે આશ્ચર્ય બન્યા છે. તો કે જો મોટા થઈને પણ જો હું મારું એવી શુભેચ્છા છે કે મોટા થઈને આ પણ આશ્ચર્ય બને. તો ચાલો મિત્રો હવે આપણે માધ્યમિક શાળામાં જવાનું છે. જોકે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા જોકે અમારે જગ્યાના કારણે કે બે વસ્તુ ભેગી છે. તો ચાલો આપણે 9મું અને 10મા ધોરણમાં આપણે જવાનું. તો વિડીયોમાં તમે બન્યા રહીજો. ચાલો મિત્રો કેવી રીતે ભણાવે છે નાના નાના ભૂલકાઓ. ચાલો મિત્રો જો 9મા ધોરણવાળાને જો ભણાવે છે નાના નાના ભૂલકાઓ, તો ચાલો આપણે અહીં બેસીને નિહાળીએ.